ચાલો મિત્રો, આજે આપણે તત્વોની ઇલેક્ટ્રોન રચના પર જઈએ. તત્વોની ઇલેક્ટ્રોન રચના એ સામાન્ય શક્તિ સ્તર કોષ એટલે કે કક્ષા KLM NOPQR તરીકે લઈ શકાય. પરમાણ્વીય કક્ષકો જેને સ્મોલ આલ્ફાબેટ SPDF તરીકે આપણે લઈએ છીએ. તત્વોની ઇલેક્ટ્રોન રચના માટે આપણે સૌપ્રથમ આવર્તના તત્વોની ઇલેક્ટ્રોન રચના લઈએ. આવર્તના તત્વ એટલે કે પ્રથમ આવર્ત. તો પ્રથમ આવર્ત તરીકે હું લઉં છું હાઇડ્રોજનથી હિલિયમ. તો આ પ્રથમ આવર્તના તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક 1 તો કે 1s1 થી હિલિયમ તો એનો પરમાણુ ક્રમાંક 2 એટલે કે 1s2. તો મિત્રો, હવે તમે અહીંયા આ જે ચોરસ કૌંસ જુઓ છો એ ચોરસ કૌંસ એ કક્ષક બતાવી છે કે જે કક્ષકમાં ઇલેક્ટ્રોન રહેલા છે. એટલે એનો મતલબ એવો થયો કે બાહ્યતમ કક્ષાનો ક્રમ કયો છે તો કે n=1 એટલે કે પ્રથમ કક્ષા થઈ. પ્રથમ કક્ષામાં કઈ કક્ષક આવેલી છે તો કે S કક્ષક આવેલી છે અને એ S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન રહેલા છે. આથી પ્રથમ જે કક્ષા છે એ પ્રથમ કક્ષામાં કુલ 2 તત્વોનો સમાવેશ થાય છે. એટલે પ્રથમ આવર્તમાં 2 તત્વો રહેલા છે, હાઇડ્રોજન અને હિલિયમ. હવે ત્યાર પછી બીજા આવર્ત પર જાઉં તો બીજા આવર્તમાં n બરાબર શું આવશે 2. એટલે મિત્રો અહીંયા સમજો, આ પરમાણુનું કેન્દ્ર આ n બરાબર 1, આ n બરાબર 2, બરાબર. તો અહીંયા કઈ કક્ષા છે તો કે n બરાબર 1 ને આ n બરાબર 2. તો અહીંયા મિત્રો S અને P કક્ષક રહેલી છે. S અને P કક્ષક રહેલી છે એટલે 2s1 થી નિયોન. એટલે અત્યારે તમે જુઓ તો આ મેં સર્કલ કર્યું છે. તો લિથિયમથી લઈને નિયોન સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં જઈએ તો પહેલાં મેં લિથિયમ લીધો છે 2 અને પછી નિયોન લીધો છે 10, બરાબર. તો જે બીજી કક્ષા ધરાવે છે. આમ લિથિયમની ઇલેક્ટ્રોન રચના થશે 2s1. એટલે આપણે અહીંયા લખીશું, શું લખીશું? હિલિયમ ફોર કમ્પ્લીટ 2s1. અને નિયોન માટે જઈએ તો ત્યાં પણ આપણે શું લખીશું? હિલિયમ ફોર કમ્પ્લીટ 2s2 2p6. એટલે અહીંયા આપ્યું છે એટલે એનો મતલબ એવો થયો કે આ ને હું x લઈશ અને y લઈશ અને આને z લઈશ. એટલે ઇલેક્ટ્રોન રચના જો મારે બોલી હોય તો આ રીતે બોલાશે 2s2 2px2 2py2 2pz2. તો મિત્રો અહીંયા હું લખું છું નિયોનની ઇલેક્ટ્રોન રચના. તો હિલિયમ ફોર કમ્પ્લીટ 2s2 2px2 2py2 અને 2pz2. તો ઓલરેડી મેં તમને આ ઇલેક્ટ્રોન રચના મારા બીજા વિડીયોમાં બતાવી જ દીધી છે શરૂઆતમાં. છતાં પણ એકવાર આપણે આવર્ત માટે જઈએ અને આવર્ત માટે એ ક્લિયર થઈ જાય. હવે આપણે આ ત્રીજું આવર્ત આવ્યું. ત્રીજા આવર્તમાં બાહ્યતમ કક્ષા નંબર કયો થયો? 3. એટલે હું અહીં શું મૂકીશ? n બરાબર 3. તો એનું પહેલું તત્વ કયું થયું તો કે એનું પહેલું તત્વ સોડિયમ અને છેલ્લું તત્વ કયું થયું? આર્ગોન, બરાબર. તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું થશે તો કે સોડિયમની ઇલેક્ટ્રોન રચના માટે મારે અહીં લખવું પડશે નિયોન ફોર કમ્પ્લીટ 3s1. અહીંયા હું લખીશ નિયોન ફોર કમ્પ્લીટ 3s2 3px2 3py2 3pz2, બરાબર. એટલે આર્ગોનની ઇલેક્ટ્રોન રચના મારે લખવી હોય તો આર્ગોનની ઇલેક્ટ્રોન રચના 18. તો નિયોન ફોર કમ્પ્લીટ 3s2 3px2 3py2 3pz2 તરીકે લઈશું. ઓકે, ત્યાર પછી આપણે આગળ જઈએ તો ચોથી કક્ષા આવી. તો n બરાબર 4. એનું પહેલું તત્વ આવ્યું પોટેશિયમ અને છેલ્લું તત્વ આવ્યું ક્રિપ્ટોન. તો પોટેશિયમ પરમાણુ ક્રમાંક કેટલો થશે એનો? 19. તો અહીંયા આપણે લઈએ છીએ આર્ગોન ફોર કમ્પ્લીટ 4s1. અહીંયા શું લઈશું ક્રિપ્ટોન માટે? પણ આર્ગોન ફોર કમ્પ્લીટ 4s2 4p6. એ રીતે આપણને આપ્યું છે ક્રિપ્ટોન માટે. પણ આ ઇલેક્ટ્રોન રચનામાં હું 3d10 પણ મૂકીશ, બરાબર.
એટલે ક્રિપ્ટોનની ઇલેક્ટ્રોન રચના જો મારે લેવી હોય તો ક્રિપ્ટોનની ઇલેક્ટ્રોન રચના હું આ રીતે લઈશ. ક્રિપ્ટોન 36, આર્ગોન 4 કમ્પ્લીટ, 3d10, 4s2, 4p6 આ રીતે એની ઇલેક્ટ્રોન રચના લઈશ. ત્યાર પછી આગળ જઈએ તો રૂબિડિયમથી ઝીનોન કે જે 5મો આપણને n બરાબર 5મી કક્ષા આપેલી છે, બરાબર. તો અહીંયા મારે શું કરવું પડશે? ક્રિપ્ટોન 4 કમ્પ્લીટ. અહીંયા પણ હું શું કરીશ? ક્રિપ્ટોન 4 કમ્પ્લીટ. અહીંયા 4d10 મૂકીશ, બરાબર. તો એ રીતે ઝીનોનની ઇલેક્ટ્રોન રચના થશે. અને એવી જ રીતે સીઝિયમ 6થો આવર્ત જે અહીંયા ગાડી રેડ કલરથી તમને બતાવ્યો છે, બરાબર. તો એ રેડ કલરમાં તમે અહીંયા લેશો તો અહીંયા શું મૂકશો? ઝીનોન 4 કમ્પ્લીટ સીઝિયમ છે, બરાબર. ઝીનોન 4 કમ્પ્લીટ. અહીંયા પણ શું મૂકશો? રેડોન માટે ઝીનોન 4 કમ્પ્લીટ જ મૂકશો. તો આમ આ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના બતાવવા માટે પ્રયત્ન કર્યો છે. અને ફ્રાન્સિયમ માટે જઈએ તો એની ઇલેક્ટ્રોન રચના અહીંયા આપેલી છે. હવે મિત્રો અહીંયા આ તત્વોની ઇલેક્ટ્રોન રચના આપણે આવર્ત કોષ્ટકના આધારે જઈએ તો પહેલો આવર્ત કે જેમાં માત્ર 2 જ તત્વ, અહીંયા હું લખું છું તત્વની સંખ્યા, તો અહીંયા પહેલા આવર્તમાં 2 તત્વ, બીજા આવર્તમાં 8 તત્વો, ત્રીજા આવર્તમાં ટોટલ 8 તત્વો, બરાબર. ચોથા આવર્તમાં 18 તત્વો, પાંચમા આવર્તમાં 18 તત્વો, છઠ્ઠા આવર્તમાં 32 તત્વો અને સાતમો આવર્ત અધૂરો છે પણ અત્યારે આપણે પૂરો થઈ ગયો છે તો ત્યાં પણ 32 તત્વો શોધીને અહીંયા ઓર્ગેનેશન તરીકે તત્વ શોધાઈ ગયેલું છે, બરાબર. તો આમ ટોટલ 2, 8, 18, 18 અને 32 તરીકે આપણે લઈ શકીએ. હવે સમૂહ 1ના તત્વોની ઇલેક્ટ્રોન રચના લઈએ તો સમૂહ 1 તો આ સામાન્ય રીતે લઈએ તો એ સમૂહ 1ના તત્વોની ઇલેક્ટ્રોન રચનાની અંદર તો સમૂહ 1 છે તો એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1 આવશે. તો અહીંયા જો દરેકમાં પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ આવશે? એની NS1. એ રીતે આપણે ઇલેક્ટ્રોન રચના લેવાની છે. હવે એની ઇલેક્ટ્રોન રચના અહીં મને આપેલી છે કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. તો સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના, બરાબર. હવે એ સમૂહના તત્વની ઇલેક્ટ્રોન રચનામાં આપણે જોઈએ તો તમારે આ કોર ઇલેક્ટ્રોન રચના તૈયાર કરવાની છે. કોર ઇલેક્ટ્રોન રચના કે જેની નીચે મેં અંડરલાઇન કરી છે, બરાબર. એટલે તમને મિત્રો એટલું યાદ કરાવી દઉં, લી ના કે રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. અને શૂન્ય સમૂહ માટે જઈએ તો હે, ને, અરે, કર, ઝેરોક્સ, રેડોન, ઓર્ગેનેસોન અને લિનાકે, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, બરાબર. તો આ રીતે આપણે તત્વોની ઇલેક્ટ્રોન રચના એટલે તત્વોનો ક્રમ નક્કી કરવાનો છે. તો મિત્રો અહીંયા તમે જોશો ને તો આ દરેક જગ્યાએ નિષ્ક્રિય તત્વો આપ્યા છે. જો નિષ્ક્રિય તત્વો એટલે ત્યાં આગળ એની કક્ષા પૂર્ણ ભરાઈ જાય છે અને પછી NS1ના આધારે ઇલેક્ટ્રોન લઈએ તો બહારની કક્ષાના આધારે એની ઇલેક્ટ્રોન રચના અહીંયા લખતા જઈએ છે, બરાબર. ત્યાર પછી આપણે હેલોજન સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના લઈએ તો હેલોજન સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના તો હેલોજન સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચનાની પહેલાં હું તમને પી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના પણ તમને સમજાવી દીધી છે મેં. તો હેલોજન તત્વોના સમૂહની ઇલેક્ટ્રોન રચના શું થશે? NS2NP5, બરાબર. તો એના માટે આપણે જઈએ તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટિન તરીકે હેલોજન સમૂહના તત્વો આવેલા છે. હવે આવર્ત કોષ્ટકની વાત કરીએ તો આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુએ આ S વિભાગ છે, વચ્ચે D વિભાગ આવેલો છે, જમણી બાજુએ P વિભાગ આવેલો છે
અને નીચે એફ વિભાગ લીધેલો છે, જે અગાઉ તમને ક્લિયર કરેલું છે. હવે જો આ તત્વો એસ વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના લઈએ તો એસ વિભાગના તત્વોમાં મુખ્યત્વે સમૂહ 1 અને સમૂહ 2, જેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1 અને NS2 હોઈ શકે, કે જે નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતી પ્રતિક્રિયાત્મક ધાતુઓ છે. મિત્રો, અત્યારે વાક્ય યાદ કરી લેજો, પછી હું એ પ્રતિક્રિયાત્મકતા એટલે એની સક્રિયતા, બરાબર. ઓછી ઉર્જા આપીએ તો તરત જ એનું બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન ગુમાવી દે. હવે આ પી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, તો પી વિભાગના તત્વોમાં કયા કયા તત્વોનો સમાવેશ થાય છે? તો કે 13, 14, 15, 16, 17 અને 18. તો એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લઈએ તો NS2NP1, 14 માટે જઈએ તો NS2NP2, 15 માટે NS2NP3, 16 માટે NS2NP4, 17 માટે NS2NP5 અને 18 માટે NS2NP6 તરીકે લેવાશે, બરાબર. ઓકે, તો આ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ, જે મેં તમને શોર્ટ મેથડ સમજાવી હતી અગાઉ. 13માંથી 10 બાદ કરો, 3 બાકી રહે, 3 બાકી રહે તો એ તમારે સામાન્ય ઇલેક્ટ્રોન રચનામાં લઈ જાઓ, NS2NP1, બરાબર. એવી રીતે 14માંથી 10 બાદ કરો તો 4 બાકી રહે તો એને સામાન્ય ઇલેક્ટ્રોન રચનામાં લઈ જાઓ, NS2NP2, બરાબર. તો આ રીતે આપણે પી વિભાગના તત્વોની 13થી લઈને 18 આમ કુલ 6 સમૂહોની ઇલેક્ટ્રોન રચનાની પણ સમજૂતી મેળવી ગયા, જે સામાન્ય રીતે અહીંયા દર્શાવ્યું છે, બરાબર. આ ઉમદા વાયુઓ અને એની ઇલેક્ટ્રોન રચના. આ સમૂહ 13 માટે આ અહીંયા સમૂહ નંબર લખું છું, સમૂહ 13, સમૂહ 14, સમૂહ 15, 16, 17 અને 18. તો મેં અગાઉ ઇલેક્ટ્રોન રચના આ રીતે લખી હતી, NS2NP1, NS2NP2, NS2NP3, NS2NP4, NS2NP5 અને NS2NP6, બરાબર, જે અહીંયા આપણને દર્શાવેલી છે. ત્યાર પછી જે સમૂહ છે એ સમૂહના પ્રથમ તત્વને આપણે પ્રતિનિધિ તત્વ તરીકે લઈએ છીએ. ડી અને એફ વિભાગ કે જેને ડી વિભાગના તત્વો કે જેને સંક્રાંતિ ધાતુ તત્વ તરીકે લેવાશે, એમાં મુખ્યત્વે 4 શ્રેણીનો સમાવેશ થાય છે. પ્રથમ સંક્રાંતિ ધાતુ શ્રેણી, દ્વિતીય સંક્રાંતિ ધાતુ શ્રેણી, તૃતીય સંક્રાંતિ ધાતુ શ્રેણી અને ચતુર્થક સંક્રાંતિ ધાતુ શ્રેણી. તો આમ એનો સમાવેશ થાય છે. તો એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે આ રીતે લઈ લઈએ, NS122 N-1D 1-10 તરીકે લેવાશે, બરાબર, કે જે સંક્રાંતિ ધાતુ તત્વોની ઇલેક્ટ્રોન રચના આના આધારે દર્શાવી શકાય. હવે એફ વિભાગના તત્વોની માહિતી આપણને આપી છે કે ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં જ્યારે ભરાય છેલ્લો ઇલેક્ટ્રોન, ત્યારે તેને એફ વિભાગના તત્વો તરીકે ઓળખાય છે. એમાં 2 આડી હરોળોનો સમાવેશ થાય છે. એમાં સિઝિયમથી લ્યુટેશિયમ સુધી, જેને લેન્થેનોઇડ્સ કહેવાય છે, અને થોરિયમથી લોરેન્સિયમ સુધી એને એક્ટેનોઇડ્સ તરીકે ઓળખાય છે. એટલે એફ વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે લઈએ તો NS2N-1D 0 થી 1, N-2F1 to 14 તરીકે લઈ શકાય, બરાબર. એટલે છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં ભરાતો હોવાથી એને એફ વિભાગના તત્વો કહેવાય. હવે એફ વિભાગના તત્વો એ સંક્રાંતિ ધાતુ શ્રેણીની અંદર આવેલા છે, માટે એનું નામ પડ્યું આંતર સંક્રાંતિ તત્વો. એનું નામ શું પડ્યું મિત્રો? આંતર સંક્રાંતિ તત્વો, બરાબર. તો આમાં તમે જો જુઓ તો આ જે ભાગ છે અહીંયા લેન્થેનોઇડ અને એક્ટેનોઇડ, જ્યાં ગાડી આ 6ઠ્ઠા આવર્તમાં અને આ 7મા આવર્તમાં સમાવેશ કરી શકાય છે, માટે એને આપણે આંતર સંક્રાંતિ તત્વો તરીકે લઈએ છીએ. તો આમ આ તત્વોને આપણે જુદી જુદી રીતે જોઈ ગયા. હવે
એની જે સમજૂતી છે એ સમજૂતી આપણે બીજી રીતે જોઈ લઈએ કે સપોઝ તત્વોની ઇલેક્ટ્રોન રચના, તો અગાઉ જોઈ ગયા એ પ્રમાણે જ છે કે તત્વોની ઇલેક્ટ્રોન રચના એ જુદા જુદા તત્વો કયા આવર્તમાં કયા તત્વોનો સમાવેશ થાય છે એમ. તો અહીંયા આવર્તક્રમ કે જે આડો જાય છે તે બરાબર n બરાબર 1 2 જેવા તત્વોનો સમાવેશ કરીએ છીએ. ત્યાં પરમાણ્વીય કક્ષકોની સંખ્યા કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી જોવા મળશે? બમણી. કક્ષકો બોલું છું બરાબર. n બરાબર 1 તો એ નીચલા શક્તિ સ્તરમાં છે એટલે ત્યાં આગળ 2 તત્વો આવેલા છે. એવી જ રીતે પ્રથમ કોષ K છે. હવે આ પહેલા આવર્તની વાત. હવે હું જાઉં છું બીજા આવર્ત પર. તો બીજો આવર્ત તો n બરાબર 2 બરાબર. ત્રીજો આવર્ત એટલે n બરાબર 2 તો ત્રીજો ઇલેક્ટ્રોન 2s અને પછી ક્રમશઃ જશે એટલે બેરેલિયમમાં 4 ઇલેક્ટ્રોન છે. એટલે મેં તમને અગાઉ આ ઇલેક્ટ્રોન રચના કરાવી જ દીધી છે. તો આ રીતે ક્રમશઃ ઇલેક્ટ્રોન આપણે ભરતા જવાનું છે. એવી રીતે અગાઉ પણ તમે સ્લાઇડમાં પણ જોઈ ગયા કે કઈ રીતે ઇલેક્ટ્રોન ભરાતો જાય છે. સંક્રાંતિ ધાતુ તત્વો, તો સંક્રાંતિ શ્રેણીમાં જો ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાવાનું શરૂ થાય બરાબર તો એને સંક્રાંતિ ધાતુ તત્વ કહેવાશે. જેમાં પ્રથમ સંક્રાંતિ શ્રેણી Z બરાબર 21થી ચાલુ કરીને ઝીંક Z બરાબર 30 સુધી ભરાય છે બરાબર, જેની ઇલેક્ટ્રોન રચના 3d10 4s2 પ્રમાણે છે. ત્યાર પછી ચોથો આવર્ત, તો ચોથા આવર્તમાં પણ આપણે જોઈ ગયા કે 4p કક્ષકો ભરાશે. ક્રિપ્ટોન આગળ સમાપ્ત થાય છે. 18 તત્વો મેં અગાઉ તમને કીધું એ પ્રમાણે બરાબર. પાંચમો આવર્ત લઈએ તો રૂબિડિયમથી ચાલુ થાય બરાબર. જે 4d કક્ષકને શ્રેણીને સમાંતર અહીંયા જોઈએ તો સંક્રાંતિ ધાતુ તત્વ 4d કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય છે માટે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી થાય એ એટ્રિયમ સુધી લઈ જવાશે. ત્યાર પછી છઠ્ઠા આવર્તમાં આપણે જઈએ તો 32 તત્વોનો સમાવેશ થાય છે, જેમાં 6s 4f 5d અને 6p કક્ષકોનો સમાવેશ કરી શકાય, જેને આંતર સંક્રાંતિ શ્રેણી કહેવાય. અને આંતર સંક્રાંતિ શ્રેણીમાં 2 શ્રેણીનો સમાવેશ થાય છે, લેન્થેનોઇડ શ્રેણી અને એક્ટેનોઇડ શ્રેણી બરાબર. તો મિત્રો અહીંયા આગળ વર્ણન જ છે, એ વર્ણનમાં તમે આ વસ્તુ ક્લિયર સમજી શકો છો. 94 પછીના મોટાભાગના જે તત્વો છે એ તત્વો માનવ સર્જિત તત્વો છે અને આવર્તમાં હાલમાં 118 તત્વોની શોધ થઈ ગઈ છે, જે ઓગોનેશન તરીકે લઈ શકાય. હવે બીજી એક વસ્તુ કે અહીંયા એક આપણને ક્વેશ્ચન કીધો છે કે 120 પરમાણુ ક્રમાંકવાળા તત્વનું IUPAC નામ તથા સંજ્ઞા શું હશે? તો મારે કોષ્ટક મોડે કરવું પડે. 1 2 0. 1 માટે શું આવશે? અન. 2 માટે શું આવશે? બી. અને 0 માટે શું આવશે? નીલ. અને પાછળ શું લગાડવાનું મારે? ઈયમ. તો અન બી નીલ ઈયમ તરીકે આખું નામ એનું લેવાશે. એની જો ટૂંકી સંજ્ઞા લેવી હોય તો ટૂંકી સંજ્ઞા લેવા માટે મારે પહેલાં આલ્ફાબેટને ધ્યાનમાં લઈશ તો યુ બી એન તરીકે એને દર્શાવવામાં આવે છે. તો આ એનો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનની સમજૂતી અહીંયા પૂરી થાય છે. ત્યાર પછી આંતર સંક્રાંતિ તત્વો, આ 18 તત્વો, આ બધું ક્લિયર કરી દીધું છે. અહીંયા પણ તમે જશો તો આ ઇલેક્ટ્રોન રચના પણ ક્લિયર કરાવી છે મેં લિથિયમની. આગળ મેં કીધું એ પ્રમાણે આપણે કોર ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન, કોર ઇલેક્ટ્રોન રચના મોડે કરવાની છે, જે અંડરલાઇન કરી હતી તે. હવે આફબાઉ પાઉલીનો સિદ્ધાંત પણ આગળ જોઈ ગયા છે. એસ વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના, તો કે સમૂહ 1ના તત્વો જે આલ્કલી ધાતુ તત્વ કહેવાય, સમૂહ 2ના તત્વો આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો, સમૂહ 1ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1, સમૂહ 2ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2 થશે. તો આ રીતે આપણને એની ઇલેક્ટ્રોન રચના અને આવર્ત કોષ્ટક અહીંયા દર્શાવ્યું છે. મિત્રો આવર્ત કોષ્ટક તમે જોશો તો ત્યાં આવર્ત કોષ્ટકમાં આપણને સ્પષ્ટ સમજૂતી આપવા પ્રયત્ન કર્યો છે કે એસ વિભાગ ડાબી બાજુ, ડી વિભાગ મધ્યમાં, પી વિભાગ આપણને જમણી બાજુ આપ્યો છે
અને તમે આ જે હું સર્કલ કરું છું તે લેન્થેનોઇડ અને એક્ટેનોઇડ શ્રેણી કે જેને આવર્ત કોષ્ટકમાં અલગથી દર્શાવવામાં આવેલી છે. એસ વિભાગમાં 2 સમૂહનો સમાવેશ 1 અને 2, ડી વિભાગમાં તો કે 3 થી 12, પી વિભાગમાં તો કે 13 થી 18 સમૂહનો સમાવેશ થાય છે. કેટલા? 13 થી 18. તો આ રીતે આવર્ત કોષ્ટકની સમજૂતી અહીં આપણને આપે છે. બીજું મિત્રો, આવર્ત કોષ્ટકની અંદર કલર પૂર્યા છે. તે કલર માટે ખાસ જોઈ લઈએ તો જે ધાતુઓ છે એ ધાતુઓ માટે આ કલર અલગ અલગ કલર છે. અધાતુ માટે 2 કલર અને અર્ધધાતુ માટે 1 જ કલરનો સમાવેશ અહીંયા કરવામાં આવ્યો છે. તો આમ આ જે આવર્ત કોષ્ટક છે એ આવર્ત કોષ્ટક તમને ક્લિયર થઈ જશે. ત્યાર પછી આ તત્વની જે અહીંયા સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપેલી છે, આગળ તો સ્લાઇડમાં જોઈ ગયા, ફરી એકવાર હું ખાલી મેન પોઈન્ટ અંડરલાઇન કરાવી દઉં કે સામાન્ય રીતે પ્રથમ અને દ્વિતીય તત્વ સમૂહના જે તત્વો છે એ સરળતાથી બાહ્યતમ કક્ષાના 1 અને 2 ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે. માટે એમનો ઓક્સિડેશન આર +1 અને +2 થશે. ત્યાર પછી પી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં જઈએ તો પી વિભાગના તત્વો મેં આગળ સાઇડ પર લખીથી પણ કરી, સમૂહ 13 થી સમૂહ 18ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. તો પી વિભાગના તત્વોને સંયુક્ત રીતે પ્રતિનિધિ તત્વો તરીકે લેવામાં આવે છે કે જેમની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2 NP1 થી લઈને NS2 NP6 સુધી થશે. અને જે છેલ્લી જે NP6 છે NS2 NP6 એ ઉમદા વાયુના તત્વોની ઇલેક્ટ્રોન રચના તરીકે લઈ શકાય. હવે બીજા પ્રશ્નો છે બેટા કે અહીંયા ગાડી 17મા સમૂહ તો એને હેલોજન સમૂહ તરીકે ઓળખાય. 16મો સમૂહ કે જેને ચાલ્કોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આયનીકરણ એન્થાલ્પીના ટોપિક પર આપણે જઈએ છીએ, પછી એની સમજૂતી મેળવીએ છીએ. ત્યાર પછી ડી અને એફ વિભાગ એટલે ડી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લઈએ તો ડી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આ રહી જુઓ. NS 0 થી 2, N-1D 0 1 to 10 તરીકે લઈ શકાય. બરાબર. અને એ અનુચુંબકીય ગુણ ધરાવે છે, તે કેટલાક ઉદ્દીપક તરીકે વપરાય છે. અને ત્યાર પછી લઈએ તો ઝિંક કેડમિયમ મર્ક્યુરીની સામાન્ય ઇલેક્ટ્રોન રચના N-1D10 NS2 હોવા છતાં એ ધાતુ સંક્રાંતિ તત્વોના લક્ષણો ધરાવતા નથી. કારણ કે અહીંયા આગળ ડી સંક્રાંતિ ધાતુ તત્વ એટલે સંક્રાંતિ ધાતુ તત્વ માટે એક શરત છે કે ડી કક્ષકમાં અપૂર્ણ ઇલેક્ટ્રોન ભરાયેલા હોય. બરાબર. અપૂર્ણ ઇલેક્ટ્રોન ભરાયેલા હોય. પછી એ એની ભૂમિ અવસ્થા હોય અથવા કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થા હોય. તો મિત્રો એની ડિટેલમાં ચર્ચા પછી કરીશું આપણે. હવે એફ વિભાગના તત્વોની શ્રેણી જોઈ લઈએ તો લેન્થેનોઇડ શ્રેણી અને એક્ટેનોઇડ શ્રેણી, સિઝિયમથી લઈને લુટેશિયમ સુધી લેન્થેનોઇડ, થોરિયમથી લઈને લોરેન્સિયમ સુધી એક્ટેનોઇડ તરીકે લેવાય. એમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના અહીં આપી છે. સામાન્ય ઇલેક્ટ્રોન રચના ખાસ કરવાની છે. NS2 N-1D 0 થી 1, N-2F 1 to 14 તરીકે લઈ શકાય. હવે આ એક્ટેનાઇડ શ્રેણીના તત્વો રેડિયો સક્રિય છે, જ્યારે લેન્થેનાઇડ શ્રેણીના તત્વો એ વધુ જટિલ અને થોડાક જ રેડિયો સક્રિય તરીકે લઈ શકાય છે. હવે ત્યાર પછી અહીંયા પ્રશ્ન પૂછ્યો છે આવર્ત કોષ્ટકમાં કયું તત્વ ક્યારે શોધાવ્યું. મેં તમને 2, 8, 18, 18 ને 32ના આધારે જાઓ તો તમે એનો આન્સર સરળતાથી આપી શકશો. ત્યાર પછી મેં કીધું કે આવર્ત કોષ્ટકમાં નીચે જુદા જુદા કલર આપ્યા છે અને એ કલરના આધારે ધાતુ, અધાતુ અને અર્ધધાતુમાં સમાવેશ કરેલો છે. એની સમજૂતી અહીં આપેલી છે કે સામાન્ય રીતે SPDF વિભાગના તત્વો કે જેમાં મુખ્યત્વે આપણે લઈએ ધાતુઓ અને અધાતુઓના આધારે વર્ગીકરણ કર્યું છે. આવર્ત કોષ્ટકમાં જાણીતા 78% વધુ તત્વો એ ધાતુ છે, જે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ દર્શાવેલા છે.
ધાતુઓ સામાન્ય રીતે ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં છે, એમાં અપવાદ પારો. ગેલિયમ અને સિઝિયમ ગલનબિંદુ ખૂબ જ નીચા છે, 303 કેલ્વિન અને 302 કેલ્વિન. એટલે સામાન્ય રીતે ધાતુઓના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ઊંચા છે, પણ ગેલિયમ અને સિઝિયમના સંદર્ભમાં એ નીચા જોવા મળે છે. તો એ MCQ થશે. સામાન્ય રીતે ધાતુઓ એ ઉષ્માના સુવાહક અને વીજ સુવાહક હોય છે. ટીપીને પતરા અને તાર બનાવી શકાય છે, ખેંચીને તાર બનાવી શકાય છે. અને અધાતુઓ સામાન્ય રીતે આવર્ત કોષ્ટકમાં જમણી બાજુએ દર્શાવવામાં આવે છે અને એ ઉપર તરફ હોય છે. જેમ જેમ નીચે જઈએ તેમ તેમ તત્વોમાં ધાત્વીય ગુણધર્મ વધતો જાય. એટલે ઉપર અધાતુ હોય અને જેમ જેમ નીચે આવીએ તેમ તેમ ધાત્વીય ગુણધર્મ વધતો જાય છે. એટલે અધાતુઓ ઓરડાના તાપમાને ઘન અથવા વાયુ સ્વરૂપે હોય છે. ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ નીચા હોય છે. એમાં અપવાદ બોરોન અને કાર્બન એ બંને અપવાદ છે, જે ઉષ્માના અવાહક અને વિદ્યુત અવાહક છે. મોટાભાગની અધાતુઓ બરડ હોય છે, ટીપાવપણું કે તણાવપણુંનો ગુણધર્મ ધરાવતો નથી. ત્યાર પછી આવર્ત કોષ્ટકમાં સમૂહમાં ઉપરથી નીચે આવીએ, બરાબર. સમૂહમાં ઉપરથી નીચે એટલે આ રીતે આવવાનું. તેમ તેમ ધાત્વીય ગુણધર્મ વધે છે. આવર્ત એટલે ડાબી બાજુ, બરાબર. સમૂહ આવે એટલે ઉપરથી નીચે, અને આવર્ત આવે એટલે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ, બરાબર. તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા અધાત્વીય ગુણધર્મ વધે છે અને તત્વોમાં ધાત્વીયમાંથી અધાત્વીય ગુણધર્મમાં એકાએક ફેરફાર થતો નથી. ત્યાર પછી ત્યાં આગળ ઝિગઝેગ લાઈન આપેલી છે, સર્પાકાર. તે સર્પાકાર જે લાઈન આપેલી છે એ ત્રાસી લાઈન, એમાં અર્ધધાતુઓનો સમાવેશ થાય છે. અર્ધધાતુઓ તત્વો કઈ? તો કે સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની અને ટેલુરિયમ. કઈ થશે? સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની અને ટેલુરિયમ એ ધાતુ અને અધાતુ બંને જેવા ગુણધર્મ ધરાવે છે, માટે અર્ધધાતુ તરીકે લઈ શકાય, જેને ઉપધાતુ તરીકે પણ લેવામાં આવે છે. તો પરમાણુય ક્રમાંકના આધારે આવર્ત કોષ્ટકના ધાત્વીય ગુણના આધારે એને ચડતા ક્રમમાં ગોઠવો. એ રીતે આવે: સિલિકોન, બેરેલિયમ, મેગ્નેશિયમ, સોડિયમ અને પોટેશિયમ. તો તમારે પહેલાં ડાબી બાજુ જોવાનું, ઉપરથી નીચે, સમૂહમાં જુઓ, પછી આવર્તમાં જુઓ, બરાબર. એ રીતે તમારે આન્સર સોલ્વ કરવાનો છે, ગોખવાનું નથી. ક્લિયર? ત્યાર પછી આવર્ત કોષ્ટકમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ અને આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તેમ તેમ એમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં ઘણી વિવિધતા જોવા મળે છે. સમૂહ એકની ધાતુઓમાં સૌથી વધુ સક્રિયતા એટલે પ્રતિક્રિયાત્મકતા એક જ આવર્તમાં, મધ્યમાં ઓછી, અને 17મો સમૂહ એટલે અધાતુ તત્વો કે જેમાં અધાતુ વલણ સૌથી વધારે જોવા મળે છે. એટલે પ્રતિનિધિ તત્વ અહીં ધાતુ તત્વ સમૂહમાં એટલે કે આલ્કલી ધાતુ ઉપરથી નીચે તરફ જઈએ એટલે સમૂહમાં આપ્યું છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં પ્રતિક્રિયાત્મકતા વધે છે. અધાતુઓમાં એટલે કે હેલોજન તત્વમાં ઉપરથી નીચે તરફ આવીએ ત્યારે ત્યાં પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય છે. કેમ? તો કે અધાતુઓના સમૂહમાં છે એટલા માટે. એટલે ધાતુ અને અધાતુ એ બે શબ્દ અને સમૂહ જોઈ અને પછી તમારે એની સમજૂતી મેળવવાની છે. હવે એના ભૌતિક ગુણધર્મની સમજૂતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. દરેક ભૌતિક ગુણધર્મ તો ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, ગલન ઉષ્મા, બાષ્પીભવન ઉષ્મા, પરમાણ્વીય ઉર્જા, પરમાણ્વીય ત્રિજ્યા, આયનીકરણ, એન્થાલ્પી, આ બધાની સમજૂતી આપણે જોતા જવાનું છે અને દરેકની ટૂંક નોંધ તૈયાર કરવાની છે. તો મિત્રો તમારે કમ્પ્લીટ ધાતુ, અધાતુ, અર્ધધાતુ, ત્યાર પછી સમૂહ અને આવર્ત અને 1 થી 30ની ઇલેક્ટ્રોન રચના, આટલી વસ્તુ તૈયાર થઈ જવી જોઈએ. થેન્ક યુ.